ચલો કંપનીના પ્રકારો સમજાવો. આજના દિવસનો નવો સારો રૂડો રૂપાળો પ્રશ્ન. કંપનીના પ્રકારો સમજાવો. ચલો ધ્યાન આપજો, અહીંયા તમને ટેબલ એક આપેલું છે કંપનીના પ્રકારોની અંદર. તો ધ્યાન આપજો, કંપનીના પ્રકારો આપણે 4 ભાગમાં વેચેલા છે. કેટલા ભાગમાં વેચ્યા છે? 4. 4 કયા કયા? તેમાં પહેલું કીધું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ચલો બીજું કીધું છે સભ્ય સંખ્યા ની દ્રષ્ટિએ. બીજી કીધી છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. ત્રીજું કીધું છે વર્ચસ્વની દ્રષ્ટિએ. ત્રીજું કીધું છે વર્ચસ્વની દ્રષ્ટિએ. ચોથું કીધું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ચોથું કીધું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. યાદ રાખજો ફરીથી. પહેલું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. ત્રીજું વર્ચસ્વની દ્રષ્ટિએ. ચોથું નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. પહેલા ચલો આ 4 નામ વાંચી નાખો, પછી અંદર જોઈએ છે. ચલો 4 વચાઈ ગયા હોય તો હવે 4 ની અંદર ભણીએ છે. ચલો એમાં પહેલું જ કીધું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. હવે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીની અંદર કોઈ જ ભાગ નથી. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, એમાં કોઈ જ ભાગ આપણને આપેલા નથી. બીજું આપણને કીધું છે એ છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણને કીધેલું છે એની અંદર આપણને કીધેલું છે તો 3 ભાગ પડ્યા. પહેલું જ આપણને કીધેલું છે જાહેર કંપની. બીજું આપણને કીધું છે ખાનગી કંપની. અને ત્રીજું આપણને કીધું છે એક વ્યક્તિની કંપની. યાદ રાખજો ફરીથી, જાહેર કંપની, ખાનગી કંપની અને ત્રીજું કીધું છે એક વ્યક્તિની કંપની. પણ હા, આ કોના ભાગ પાડ્યા? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીના કોઈ જ ભાગ નથી. કોઈ જ ભાગ નથી. ચલો આગળ, જાહેર કંપની અને ખાનગી કંપની આ બંનેની અંદર પાછા ભાગ પડે છે. અને આ બંને જે ભાગ પડે છે પાછા સરખા ભાગ પડે છે. કેવા ભાગ પડે છે? સરખા. ચલો સરખા એટલે બંનેમાં મુદ્દા સરખા જ છે કે શેર મૂડીથી મર્યાદિત. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. જાહેર કંપનીમાં એ જ મુદ્દો, ખાનગી કંપનીમાં એ જ મુદ્દો, સેમ મુદ્દા બંનેમાં. પછી બીજું કીધું છે બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. ઓલી શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી, આ બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. ત્રીજું કીધું છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. આ યાદ રાખજો, ઓલા બંનેમાં શેર મૂડીથી મર્યાદિત, બાહેધરીથી મર્યાદિત. હવે કીધું છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. પછી હવે કીધું છે અહીંયા એક વ્યક્તિ. તો એક વ્યક્તિમાં આપણને 3 ભાગ પાડ્યા: સરકારી કંપની, શાસક કંપની, ગૌણ કંપની. એક વ્યક્તિમાં આપણને કેટલા ભાગ પાડ્યા? 3. સરકારી કંપની, શાસક કંપની, ગૌણ કંપની. પણ
એ એક કંપનીની અંદર વર્ચસ્વની દ્રષ્ટિએ આપણને ભાગ પાડેલા છે. એ કોના ભાગ પાડેલા છે? વર્ચસ્વની દ્રષ્ટિએ. એક વ્યક્તિની કોઈ કંપની નથી હો. વર્ચસ્વની દ્રષ્ટિએ આમ જોઈએ તો એક વ્યક્તિ આ બધામાં આવી શકે, પણ લીધા નથી આપણને. આપણે આ ત્રણે ભાગ વર્ચસ્વની દ્રષ્ટિએ ધ્યાનમાં લેવાના. વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની, ગૌણ કંપની. અને આગળ કીધું છે હવે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. હવે નોંધણી બે રીતે થાય, કા ભારતમાં થાય અને કા ભારતની બહાર થાય. જો ભારતમાં થતી હોય તો એને કહેવાય ભારતીય કંપની, અને બીજું કીધું છે વિદેશી કંપની. નોંધણી સ્થાન બે હોય, કા દેશમાં હોય કા વિદેશમાં હોય. એટલે ભારતીય કંપની અને વિદેશી કંપની. ચલો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત આખો ચાર્ટ વાંચી નાખો, અને પછી જેને કહું એને બોલવાનો પણ છે, પણ પહેલા વાંચવાનો છે અને બોલવાનો હું કહું એને બોલવાનો છે. બરાબર? વ્યવસ્થિત વાંચી નાખો ફટાફટ. વચાઈ ગયું હશે એમ માનીને હવે આપણે તમને બધાને પ્રશ્ન પૂછીએ છીએ. આ ચાર્ટ બોલવાનો છે. બરાબર? ચલો શુભ શરૂઆત કરીએ. એમાં ખાસ કાયદા સર્જિત કંપની અથવા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની. ખાસ કાયદા દ્વારા તો કાયદો ઘડ્યો હોય, સ્પેશિયલ કંપની શરૂ કરવા માટેના કાયદા ઘડ્યા હોય. જેમ કે અંદર કીધું છે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ હોય છે. યાદ રાખજો, સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ હોય છે. અને એમાં આપણને ઉદાહરણ આપ્યા છે એસબીઆઈ, આરબીઆઈ, LICI, જેને કહેવાય ને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પછી એસટીસી નું ફૂલ ફોર્મ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન. તમને આ બે નામ તો આવડતા જ હોય. એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, LICI લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એસટીસી સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન. અને આ બધા જે અહીંયા નામ લખ્યા છે એક્ઝામ્પલ એ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે, એમનેમ અસ્તિત્વમાં આવેલી નથી. ચલો, આપણે બીજો મુદ્દો કીધો છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ.
સભ્ય સંખ્યામાં આપણે 3 ભાગ કીધા હતા, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. એમાં જાહેર કંપનીની વાત કરીએ તો જે કંપની જાહેર કંપની છે પરંતુ ખાનગી કંપની નથી, જે કંપની જાહેર કંપની છે પરંતુ ખાનગી કંપની નથી, બરાબર, તે બધી જ કંપનીઓ જાહેર કહેવાય. જાહેર શબ્દ આવે એટલે યાદ રાખી લેવાનું પબ્લિક, એને ઇંગ્લિશમાં કહેવાય પબ્લિક. અને કોઈ પણ જાહેર કંપનીએ નીચેની જોગવાઈઓનું પાલન કરવું જ પડે. હવે આમાં આપણને અમુક જોગવાઈઓ આપી છે, એ જોગવાઈનું પાલન ફરજિયાત જાહેર કંપનીએ કરવું જ પડે. અને એમાં આપણને જોગવાઈઓમાં કીધું છે પહેલું જ કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અમર્યાદિત સભ્યો હોય છે. યાદ રાખજો, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અમર્યાદિત શબ્દો હોય, એટલે સભ્યો હોય છે. આ જોગવાઈ છે. આગળ હજી આપણને જોગવાઈ કીધેલી છે કે જાહેર કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકે છે. જાહેર કંપની જાહેર જનતાને એટલે આપણને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકે છે. અને આગળ હજી કીધું છે કે જાહેર કંપનીના નામના અંતે, એટલે કે જાહેર કંપની જે નામથી શરૂ થાય એ નામના અંતે લિમિટેડ શબ્દ લખાય છે. યાદ રાખજો કે ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અમર્યાદિત સભ્યો, જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકાય અને નામના અંતે લિમિટેડ શબ્દ લખાય છે. ચલો, જાહેર કંપનીના પાછા 3 પ્રકાર પડે, જે આપણે આગળ કીધું હતું. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની ને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. એમાં આપણને અત્યારે કીધું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલ શેર ની દાર્શનિક કિંમત, દાર્શનિક એટલે જે ચાલી રહી હોય, દર્શાવવામાં આવી હોય, એ કિંમત પૂરતી જ મર્યાદિત હોય. કે ધારો કે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા, તો એ શેર જે કિંમતે ખરીદ્યા, એક શેર પૂરતી, એ કિંમત પૂરતી જ તમારી જવાબદારી, બરાબર. તો તમારે તેને કહેવાય, તેની શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. બીજું કીધું છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. તો એમાં અંદર કીધું છે કંપનીની સ્થાપના સમયે સભ્યોએ આપેલી બાંહેધરી, કે જે બાંહેધરી સ્વીકારે કે હું આટલા ટકા, મારું આટલું અંદર ઇન્વેસ્ટ, જે પણ સભ્યોએ જે પણ આપેલી બાંહેધરી પૂરતી જ સભ્યોની જવાબદારી મર્યાદિત રહે છે. તમે જે બાંહેધરી આપી છે એટલી તમારી જવાબદારી, તેને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. હવે આવ્યું અમર્યાદિત જવાબદારી. હવે અમર્યાદિત એટલે આપણને ખબર, જેની જવાબદારી નક્કી જ નહીં, ગમે એટલી આવી શકે. તો આ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે આવી કંપનીનું દેવું ચૂકવવા સભ્યોએ અંગત મિલકતો પણ વેચવી પડે. ધારો કે કંપનીમાં નુકસાન થયું, તો તમે કંપનીમાં અમર્યાદિત જવાબદારીમાં જોડાયેલા છો, તો પછી કંપનીને નુકસાન થાય તો એ નુકસાનમાં જેટલું નુકસાન આવે, નુકસાનમાં તમારી જવાબદારી બને. તમારે છેલ્લે તમારી પોતાની મિલકતો પણ વેચીને જવાબદારી નિભાવવી પડે છે. ચલો, આગળ કીધું છે શેમાં, જાહેરમાં વાત કરીએ, એમાં હવે ખાનગી, કે ખાનગી કંપની. ખાનગી કંપનીમાં સરકારનો કોઈ હિસ્સો હોતો જ નથી. ખાનગી એટલે પ્રાઇવેટ, કોઈ સરકારનો હિસ્સો નહીં. પણ ખાનગી કંપનીએ નિયમન પત્રમાં દર્શાવેલી જોગવાઈનું પાલન કરવું પડે. હવે એમાં તમે જો સભ્ય સંખ્યા કીધી છે, તો એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો સુધી હોય છે. 2 થી લઈને 200, ઓલામાં 7 થી લઈને અનલિમિટેડ. ખાનગી કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકે નહીં.
ઓલામાં આપી શકે છે, આમાં આપી શકે નહીં. ઓલામાં આપણે જોઈ ગયા જાહેર કંપનીમાં નામના અંતે તો લિમિટેડ શબ્દ લાગતો, તો આમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. યાદ રાખજો, પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાયો. ખાનગી કંપનીના પણ 3 પ્રકાર પડે છે. એમાં આપણે પહેલું કીધું છે શેર મૂડીથી મર્યાદિત. સેમ ઓલું જ છે, કોઈ હવે નહીં. ઓલામાં જે જાહેર કંપની હતી ત્યાં હવે ખાનગી કંપની, જે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલ શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય. સેમ એ જ છે કે તમે જે શેર ખરીદ્યા છે એની દાર્શનિક કિંમત પૂરતી શેર મૂડીની મર્યાદિત, એટલે કે મર્યાદિત હોય જવાબદારી, તો એને કહેવામાં આવે છે શેર મૂડીથી મર્યાદિત. સેમ બાહેધરી, કે જવાબદારી વાળી કંપનીની સ્થાપના સમયે સભ્યોએ આપેલી બાહેધરી પૂરતી જ સભ્યોની જવાબદારી મર્યાદિત હોય, તો એને કહેવાય બાહેધરીથી મર્યાદિત જવાબદારી. મૂળ એના એ જ છે, ત્રણે મુદ્દા. પણ જાહેરમાં જાહેર કંપની શબ્દ લખાય, ખાનગીમાં ખાનગી કંપની શબ્દ લખાય. આગળ કીધું આમાં કે આ કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, અને આવી કંપનીએ દેવું ચૂકવવા સભ્યોએ અંગત મિલકતો પણ વહેંચવી પડે છે. હવે આવ્યું એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપની એટલે જેમાં એક જ વ્યક્તિ સભ્ય હોય, એક જ વ્યક્તિ સભ્ય હોય. ખાનગી કંપની જ એક વ્યક્તિની કંપની હોઈ શકે. આ યાદ રાખજો કે એક વ્યક્તિની કંપનીમાં સભ્ય એક જ હોય ને આવી કંપની ખાનગી જ હોય, જાહેર ના હોય. અને એક વ્યક્તિની કંપનીની રચના 1956 ના કંપની ધારામાં ન હતી, અને આ રચના ક્યારે અસ્તિત્વમાં આવી? તો આ નવો જે કંપની ધારો, મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી, નવો કંપની ધારો તો 2013 અસ્તિત્વમાં આવ્યો છે. 2013 નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે. બરાબર, ચાલો જોઈ લો. પછી આગળ આપણો ત્રીજો મુદ્દો જે છે, બરાબર, વર્ચસ્વની દ્રષ્ટિએ, બરાબર, એના 3 ભાગ છે એ જોવાના છે. પછી આપણે ચોથો જે છે નોંધણીની દ્રષ્ટિએ એ જોવાનો છે, બરાબર. અને પછી છેલ્લે આવશે એની રૂઢી અને રૂપાળી સ્થાપના વિધિ. કોની? તો આપણે જે ભણવાનું છે એની. ચલો આગળ વર્ચસ્વની દ્રષ્ટિએ. તો વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકારો આપણે જોઈ ગયા: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. સરકારી કંપની તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર બહાર પાડ્યા હોય અને એમાં એને બજારમાંથી લોકો પાસેથી મૂડી મેળવેલી હોય, તો આવી ભરપાઈ થયેલી મૂડી ના ઓછામાં ઓછી 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર. શબ્દ સમજો કે આ ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછી 51% મૂડી કોની કોની પાસે? શબ્દ સમજો. કેન્દ્ર સરકાર ખાલી એકલા, અથવા રાજ્ય સરકાર એટલે કોઈ એક જ રાજ્યની રાજ્ય સરકાર, અથવા એકથી વધુ રાજ્ય સરકાર એટલે રાજ્ય સરકાર 2, 3, 4, 5 જે ભેગા થાય, અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય તો એને સરકારી કંપની કહે છે. અને એમાં આપણે ઉદાહરણ તરીકે આપ્યું છે ભેલ. ભેલ એટલે ભારત હેવી ઇલેક્ટ્રોનિકલ લિમિટેડ, ઇલેક્ટ્રિકલ. પછી AHL અશોક હોટલ્સ લિમિટેડ, HML
હિન્દુસ્તાન મશીન લિમિટેડ, MTNL, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ જે અહીંયા ચાર નામ લખ્યા છે, ચારે ચાર નામ સરકારી કંપનીના છે. હવે આ શાસક કંપની, કે જે કંપની અન્ય કંપનીના 50% શેર ધરાવતી, કે બીજી કોઈ કંપની છે એના એને 50% શેર ખરીદી લીધા છે, તો એને શાસક કંપની કહે છે. અને શું કહેવામાં આવે છે? શાસક કંપની કહેવામાં આવે છે. ચલો, આ કંપની બહુમતી કે બધા સંચાલકો નિમવાનો અધિકાર ધરાવે છે. યાદ રાખજો ખાસ કે આ કંપની બહુમતી કે બધા સંચાલકો નિમવાનો અધિકાર ધરાવે છે. જેમ કે તમે જો રિલાયન્સ, RIL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ પાસે RPL, રિલાયન્સ પેટ્રો લિમિટેડ ના 53% શેરનું હોલ્ડિંગ હોય. રિલાયન્સ પાસે કોના છે? તો RPL એટલે કે રિલાયન્સ પેટ્રો લિમિટેડના 53% શેરનું હોલ્ડિંગ હોય, તો અહીંયા રિલાયન્સ શેરને શાસક કંપની કહેવાય. રીલ એટલે યાદ રાખજો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, RPL એટલે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ. એક કંપની બીજી કંપનીના 53%, 50% કરતા વધુ શેર ધરાવતી હોય તો શાસક કંપની કહેવાય. ચલો, ગૌણ કંપની, જે કંપનીના 50% કે વધુ શેર અન્ય કંપનીએ ધારણ કરેલા હોય. એટલે અહીંયા આપણે કીધું હતું RPL, એના 53% શેર રિલે ધારણ કર્યા હતા, તો RPL ને ગૌણ કંપની કહેવાય. બરાબર? કે એ કંપનીના 50% શેર બી કંપની પાસે છે, બી કંપની પાસે 50% શેર છે. બરાબર? તો એ કંપનીને ગૌણ કંપની કહેવાય. કેમ? કારણ કે એ કંપનીના શેર બી કંપની પાસે. પણ યાદ રાખજો, 50% કે તેથી વધુ શેર. એમ ઉપરના ઉદાહરણમાં લઈએ તો રિલાયન્સ કંપની છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એને શાસક કંપની કહેવાય. રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ એને ગૌણ કંપની કહેવાય. ચલો, આગળ કીધું છે નોંધણીની દ્રષ્ટિએ, તો આપણે જોઈ ગયા નોંધણીની દ્રષ્ટિએ બે ભારતીય કંપની, વિદેશી કંપની. તો ભારતીય કંપની, તો જે કંપની ઈસવીસન 1956 ના કાયદા અનુસાર ખાસ કાયદો પસાર કરીને સ્થપાયેલ હોય. કારણ કે આપણને ખબર કંપની ધારો જૂનો કયો હતો તો 1956, નવો કયો આવ્યો 2013. તો 1956 ના કાયદા અનુસાર ખાસ કાયદો પસાર કરીને સ્થપાયેલ હોય તો એને ભારતીય કંપની કહે છે. ભેલો, પછી ભેલનું ફૂલ ફોર્મ તો આપણે જોઈ ગયા, GSPL, ગુજરાત સ્ટેટ પાવર લિમિટેડ, GIPL, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર લિમિટેડ, FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બીજું વિદેશી કંપની. વિદેશી કંપનીની અંદર તો એમાં આપણને કીધું છે જે કંપનીની નોંધણી અન્ય દેશમાં થઈ. નોંધણી ક્યાં થઈ છે? બીજા દેશમાં. અને તેની રજિસ્ટર ઓફિસ વિદેશમાં હોય. તેની રજિસ્ટર ઓફિસ ક્યાં છે? વિદેશમાં હોય. તો બરાબર હોય, પરંતુ આ કંપની ભારતમાં હોય તો તેની વિદેશી કંપની કહેવાય. યાદ રાખજો, જે કંપનીની નોંધણી અન્ય દેશમાં થઈ હોય અને તેની રજિસ્ટર ઓફિસ વિદેશમાં હોય, પરંતુ આ કંપની ભારતમાં હોય તો એને વિદેશી કંપની કહે છે. જેમ કે ફેરા. આ યાદ રાખજો, ફેરા અને ફેમા બે ભણવામાં આવશે. ફેરામાં FERA, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. અને જ્યાં જ્યાં આપણે ફૂલ ફોર્મ કીધા છે એ ફૂલ ફોર્મ મોઢે કરજો. એક માર્ક્સમાં આપણે પરીક્ષામાં આવી શકે. તમને ઇંગ્લિશ કીધું હોય ને એમાં કે ફેરાનું પૂરું નામ જણાવો, તો એનું પૂરું નામ જણાવવું પડશે. ચલો, આ આપણો અહીંયા રૂડો રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરમાં આવશે કંપનીની સ્થાપના વિધિ સમજાવો. ક્યારે આવશે? નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, વાંચી નાખો ફટાફટ, પછી આગળ ડિસ્કસ બીજી કરીએ છીએ.